ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે બનાવવાના છે એવા ટેસ્ટી એવા ટિંડોરા બટેકાનું શાક. તો ચાલો આપણે બનાવીએ ટિંડોરા બટેકાનું શાક. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. વધુ લોકોને શેર કરજો. તો ચાલો આપણે બનાવીએ ટિંડોરા બટેકાનું શાક. ટિંડોરા બટેકાની બધી સામગ્રી અહીંયા આવી ગઈ છે. હવે આપણે ટિંડોરાનું કટિંગ કરીશું. તો સૌ પ્રથમ ટિંડોરાને આપણે બંને સાઈડથી જે હોય વધારાની કટિંગ કરી લઈશું અને ઊભા બે ચીરા કરીને ટિંડોરા આપણે કટિંગ કરી લઈશું. તો ટિંડોરા આવી રીતે કટિંગ કરીને બનાવવાના છે આપણે આજે. તો ટિંડોરાનો અલગ મસાલો પણ આપણે ઉપયોગ કરવાનો છે, જે તમને આગળ બતાવીશ. તો ટિંડોરા આપણા કટિંગ થઈ ગયા છે મસ્ત મજાના, તમે જોઈ શકો છો. તો હવે ટિંડોરા કટિંગ થઈ ગયા છે. આપણે બટેકા પણ એવી રીતે કટિંગ કરી લઈશું. જે ચિપ્સ આપણે બનાવી એવી રીતે જ ટિંડોરાનું કટિંગ કર્યું છે અને એવી રીતે આપણે બટાકાનું પણ કટિંગ કરી લઈશું. તો ટિંડોરા બટાકાનું શાક બહુ ટેસ્ટી અને મજેદાર હોય છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના બટાકા કટિંગ થઈ ગયા છે. તમે ટિંડોરાનું શાક ઘણી અલગ અલગ રીતથી બની છે, જેવી રીતે તમે બનાવવું હોય એવી રીતે બનાવી શકો છો. આદુ, લસણ ને લીલા મરચા નાખીશું આપણે અને મસ્ત મજાની પેસ્ટ બનાવીશું. સાથે ટમેટું પણ એક કટિંગ કરીને નાખીશું. તો આજે આપણે ટમેટા મરચાની પેસ્ટ બનાવીને મસ્ત મજાની નાખીશું, જેથી કરીને ગ્રેવી સારી બને. તો એમાં થોડીક આપણે કોથમીર પણ ઉમેરીશું. તો ગ્રેવી આપણે મિક્સરમાં મસ્ત મજાની બનાવી દીધી છે. હવે આપણે એને વઘારવાનું ચાલુ કરીશું. ગેસ ઉપર આપણે પેન મૂકીશું, ગરમ કરીશું અને એમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે બટેકા એમાં કરીશું, શેકીશું. આપણે આજે ટિંડોરા બટેકાનું અલગ રીતે શાક બનાવવાનું છે. તો બટેકા અને ટિંડોરાને આપણે તેલમાં સારી રીતે ફ્રાય કરીશું, જેથી કરીને ફટાફટ આપણું શાક બની જાય. થોડુંક વધારે તેલ લેવાનું છે, બાદમાં તેને નીકાળી દેવાનું છે. બધું તેલ આપણે સબ્જીમાં ઉપયોગ કરવાનો નથી. તો બટેકા અહીંયા આપણે બધા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એવી જ રીતે જે ટિંડોરા છે તેનું આપણે ફ્રાય કરવાનું છે. તો ટિંડોરાને પણ બધા આપણે તેલમાં નાખીશું અને 2 થી 3 મિનિટ કે 5 મિનિટ સુધી આપણે જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી આપણે રાખીશું અને પછી એક બાદ એક બધા નીકાળી દઈશું. ટિંડોરા બટેકા રહ્યા એ આપણે મસ્ત ફ્રાય થઈ જાય. ટિંડોરા આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે અલગ બાઉલમાં એને કાઢી લઈશું. એક બાદ એક બધા ટિંડોરા નીકળી ગયા છે. વધારાનું તેલ આપણે જે છે તેને નીકાળી દઈશું અને વઘારની તૈયારી કરીશું. તો સૌ પ્રથમ રાઈ નાખીશું ગરમ તેલમાં. ત્યારબાદ મીઠા લીમડાના પાંદડા થોડાક નાખીશું અને એક અડધી ચમચી જેટલી આખા જીરું નાખીશું, વઘાર સારો થાય. અને આજે આપણે એમાં હિંગ પણ એડ કરીશું. તો 5 ચમચી જેટલી હિંગ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી છે, ટમેટા, મરચાં, આદુ, લસણ એ બધી ગ્રેવી એમાં એડ કરી દઈશું અને એને સારી રીતે પકવીશું. તો પાકી ગઈ છે. હવે એમાં ચપટી ભર હળદર નાખીશું અને અડધી ચમચી જેટલી ધાણા જીરુંનો પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરીને સારી રીતે પકવીશું. મીઠું નાખીશું એટલે ગ્રેવી સારી રીતે પાકી જાય છે. તો મસ્ત મજાની ગ્રેવી તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગ્રેવીની અંદર અડધી ચમચી જેટલું મરચું, જો વધારે તીખું ખાતા હોય તો વધારે મરચું નાખવાનું. ત્યારબાદ આપણે પાણી એમાં નાખીશું થોડુંક અને બધું મિક્સ કરીને સારી રીતે પકવીશું. મરચુંનો જ્યાં કલર આવે ત્યાં સુધીને પકવીશું. તો આવી ગયો છે. હવે આપણે જે ટિંડોરા બટેકા જે ફ્રાય કર્યા હતા, તેલમાં શેક્યા હતા, હવે તે નાખીશું અને મિક્સ કરીશું. સારી રીતે એને પકવીશું. તો મસાલો બધો મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવીને પકવીશું. ત્યારબાદ એમાં આપણે જે ગરમ મસાલો હોય એ નાખીશું. ત્યારબાદ આપણે એમાં 1 ગ્લાસ કે 2 ગ્લાસ જેટલું પાણી આપણે તમારે જેટલો રસો કરવો હોય એટલો રસો કરીશું. આ આપણે મસાલો એક નાખ્યો છે, જેમાં સિંગદાણા અને તલ અને થોડીક ઝીણી સેવ અથવા ગાંઠિયા ક્રશ કરીને ફ્રાય કરીને નાખ્યા છે કિચનની અંદર ગ્રેવી માટે. મસ્ત મજાની ગ્રેવી બને છે. તો હવે આપણે એમાં નાખીશું
1 થી 2 ગ્લાસ જેટલું પાણી. જો વધારે રસો કરવો હોય તો વધારે પાણી નાખવાનું, અને ગ્રેવી વધારે ના કરવી હોય તો ઓછું પાણી નાખીને બનાવી શકો છો. ત્યારબાદ સારી રીતે હલાવી દઈશું અને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને આપણે પકવીશું, જેથી કરી આપણે સારી રીતે શાક બની જાય. તો જોઈ શકો મસ્ત મજાનું પાકી કોથમીર નાખીશું અને મિક્સ કરીશું. તો તૈયાર છે ટિંડોરા બટેકાનું મસ્ત એવું ટેસ્ટી શાક. તો ચાલો આપણે ખાવાની શરૂઆત કરીએ. તો મારા વિડીયોને વધુ લોકોને શેર કરજો. વિડીયો આખો જોજો. તમને કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. તો ખીચડી અને દહીં અને ટિંડોરા, તો આજે આપણે કેવું મસ્ત મજાનું શાક બનાવીશું. તો આપણું ટિંડોરા બટેકાનું શાક આપણે રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મસ્ત ચટાકેદાર થઈ છે. તો ટિંડોરા બટેકાનું શાક અલગ પ્રકારનું બનાવ્યું છે. તમે પણ જરૂર ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.